હવે વાત કરીએ વલસાડની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। નગરપાલિકા તંત્રના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનું જાણવા મળ્યું। લાયસન્સ વિના પાલિકાનું ખખડધજ ટ્રેક્ટર ચલાવતા કિશોરનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી। મહત્વનું છે કે વલસાડ પાલિકામાં વહીવટદારનું શાસન છે, જેથી પાલિકામાં રેઢિયાળ વહીવટ ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવે। વિડીયોમાં કિશોર જણાવ્યું છે કે છેલ્લે પોતે 7 મહિનાથી પાલિકાનું ટ્રેક્ટર ચલાવે છે। મહત્વનું છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવા અભી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાયો છે, ત્યારે એજન્સી સામે પણ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે કિશોર જે છે તે આ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે। 1-2 દિવસથી 5-7 દિવસથી નહીં, છેલ્લા 7 મહિનાથી ટ્રેક્ટર ચલાવી રહ્યો હોવાની જાણકારી ખુદ કિશોરે આપી છે। હવે જે થર્ડ પાર્ટીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ હાલમાં ઉઠી રહી છે। રાજકોટના રૈયા રોડ પર સરકારી જમીન કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। બાપા સીતારામ ચોક નજીક 5000 ચોરસ ફૂટ જમીન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। મામલતદાર દ્વારા અગાઉ 2 થી 3 વખત નોટિસ આપવામાં આવી, છતાં દબાણ નહોતા કરાયા। તંત્રે દબાણો દૂર કરી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। વાણિજ્ય પ્રકારના દબાણો અમુક જગ્યાએ વંડા વણાકી અને કબજો કરેલ છે અને કાચી ઓયડીઓ બનાવી ભાડે આપવાની પ્રવૃત્તિ કરતા હતા। પછી ગેરેજ ટાઈપના અમુક બીજા ફેબ્રિકેશન વર્કને એ ટાઈપના જે વાણિજ્ય પ્રકારના દબાણો છે એ આજે અમે ખુલ્લા કરાવવા જઈ રહ્યા છીએ। વડોદરાથી સમાચાર। ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ, કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલક ટક્કર મારી। સમા સર્કલની ઘટના સીસીટીવીમાં જોવા મળી છે। કાર ચાલકે સિગ્નલ તોડતા રોકવાનો કર્યો હતો પ્રયાસ। કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ। કાર ચાલકે એને અડફેટમાં લીધા છે એવું અત્યારે હાલના પૂરું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને સમા પોલીસ સ્ટેશનથી તપાસ આની ચાલુ છે અને એ બધી વિગતો આવી જાય આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગીર સોમનાથથી સમાચાર। કોડીનારના કરેડા ગામે રોલર ફરી વળતા એકનું મોત થયું છે। કરેડા ગામે મનરેગાના રોડના કામ માટે આવેલું રોલર ચાલક પર ફરી વળ્યું છે। રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર ફરી વળ્યું। દિવાલમાં ટકરાયા બાદ ફરી બીજી વખત ફરી વળ્યું રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। એટીએમ મશીનની કેબિનમાં ઘૂસ્યો સાપ। વલસાડના પારડીના બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ કેબિનમાં ઘૂસ્યો સાપ। જીવદયા ગ્રુપના સભ્યોએ સાપનું કર્યું રેસ્ક્યુ। પકડાયેલો સાપ બિનઝેરી પ્રજાતિનો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એટીએમની અંદરથી સાપ મળી આવતા પહેલા તો તમામ લોકો ડરી ગયા હતા, પરંતુ ત્યારબાદ જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતા કે જેઓ સાપનું રેસ્ક્યુ કરી શકે। તેઓએ આવી અને એક ડબ્બાની અંદર સાપને પૂર્યો હતો। રાહતની વાત એ છે કે સાપ પુરાયો અને બિનઝેરી હોવાનું પણ જાણવા મળ્યું। ભાવનગરથી સમાચાર। વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો। આરોપી શિક્ષક સામે ગામ લોકો રોષે ભરાયા હતા। પોલીસે કાર્યવાહી ન કરતા શાળાનો બહિષ્કાર। એફઆઈઆરના બદલે માત્ર અરજી લીધા હોવાનો આરોપ। લાખણકા શાળાના શિક્ષકે કર્યા હતા અડપલા। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા। શિક્ષકને તાત્કાલિક હટાવવા માંગ કરવામાં આવી છે। તો વિદ્યાર્થીની સાથે અડપલાના મામલો વધુ બિચકી રહ્યો છે। આરોપી શિક્ષક સામે ગામ લોકો રોષમાં જોવા મળી રહ્યા છે। જે કાલે રજૂઆત કરી એમાં અમને યોગ્ય કાંઈ કાર્યવાહી કરી નથી, એટલે જે શિક્ષક છે એમની સામે કડક કાર્યવાહી થાય એવી અમારા ગામ લોકોની માહિતી માંગ છે। અને જ્યાં લગી એને કાંઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ગામના દરેક વાલીએ એવું નક્કી કર્યું છે કે અમે સ્વેચ્છાએ અમારા નિશાળે અમે નિશાળે મોકલશું નહીં। આના કડકના કડક પગલાં લેવા જોઈએ અને આવી રીતે કોઈ નિશાળમાં આ નિશાળમાં થયું, કાલ બીજી નિશાળમાં થાય, આવું થવું ન જોઈએ અને અમને ઉપરથી જવાબ નહીં મળે જ્યારે અમે અમારા બાળકને ભણવા નથી મોકલતા। દાહોદ ચાપરવાડ ગામે કુવામાંથી 25 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો છે। મહિલાના પિયર પક્ષે સાસરિયા સામે હત્યાનો આરોપ લગાવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા મૃતદેહને પેનલ પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હત્યા કે આત્મહત્યા તે દિશામાં રણધી કપૂર પોલીસે તપાસ હાથ ધરી છે। તો અમે સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર અમને એવા ચિહ્નો બધા દેખાયા કે જેથી કરીને આ છોકરીને
કાયદેસર મારીને નાખી દીધેલી હોય એવું અમને જાણવા મળ્યું છે. સવારમાં 6 વાગે ફોન આવ્યો તો બી સરપંચને ડાયરેક્ટ ફોન કર્યો કે છોકરી કૂવામાં પડી ગઈ છે. એટલે અમને શંકાસ્પદ લાગે છે કે આ લોકો કંઈક નાખી દીધું કૂવામાં, એવું અમને જાણવા લાગે છે. અમરેલીની સાવરકુંડલા કોર્ટના ચુકાદા સામે ફરિયાદીઓ દવા પી આપઘાત કર્યો હતો. જે મામલે ફરિયાદ નોંધાઈ. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 6 લોકોના ત્રાસથી દવા પી આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં તમામ આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવા અને નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ. સેશન્સ કોર્ટના ચુકાદો સામે આવતા ફરિયાદીને ચુકાદો મંજૂર ન હોય લાગી આવ્યું અને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, જેને બાદ સારવાર દરમિયાન મોત થયું. સુરતથી સમાચાર. દીપિકા પટેલના આપઘાતનો મામલો. કોર્પોરેટર ચિરાગ પટેલની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે. પોલીસે ચિરાગ પટેલની પૂછપરછ શરૂ કરી છે. કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં દેખાયા હતા. ગ્લોવ્સ પહેરીને ઘરમાં પ્રવેશ કરતા દેખાયા હતા, જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારબાદ ગ્લોવ્સ ત્યાં ફેંકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલમાં સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટથી સમાચાર. ધોરાજીમાં યુવકના મોતનો મામલો. યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ. મોટી સંખ્યામાં ઉમટ્યા લોકોના ટોળા ધોરાજીના ગેલેક્સી ચોકમાં યોજ્યા ધરણા. પરિવારે મૃતદેહ સ્વીકારવાથી કર્યો ઇનકાર. ધોરાજીમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રાજકોટની વાત કરીએ, રાજકોટ ધોરાજીની વાત કરીએ, ધોરાજી તાલુકા પાસે આવેલ નાની પરબની પાસે સવારે એક અજાણી લાશ મળી હતી. તેને લઈને લોકો અત્યારે જે અનુસૂચિત જાતિ છે તે અત્યારે એવું કહી રહ્યા છે કે જે ડેડ બોડી મળી છે, જે ડેડ બોડી વિમલ નામના વ્યક્તિની 25 વર્ષની ઉંમર હતી, તે ડેડ બોડીનું મર્ડર થયું છે તેવું આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે ધોરાજી ખાતે જે પીએમ ખાતે ખસેડવામાં આવ્યું હતું બોડીને, અને અત્યારે જે ફોરેન્સિક માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવ્યું હતું. લોકો એવું કહી રહ્યા છે કે અનુસૂચિત જાતિ એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જો આરોપી છે, આરોપીને પકડવામાં આવે પછી જે બોડી છે તે બોડીને સ્વીકારવામાં આવશે તેવું અત્યારે અનુસૂચિત જાતિ લોકો એવું કહી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગેલેક્સી ચોકમાં. અને બીજી તરફ વાત કરીએ કે જે રીતે ચક્કાજામ સવારથી ચક્કાજામ કરવામાં, જે રીતે જે આરોપીને તાત્કાલિક ધોરણે જો પકડવામાં નહીં આવે તો જે બોડી છે તે બોડી સ્વીકારવામાં આવશે ને તેવું અત્યારે અનુસૂચિત જાતિના લોકો કહી રહ્યા છે, સમાજના લોકો કહી રહ્યા છે. જે રીતે સવારમાં જે મર્ડરની ઘટના છે, મર્ડરના જે આક્ષેપ કર્યા છે તેની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ. તપાસ થયા બાદ જે ડેડ બોડી છે તેને સંભાળવામાં આવશે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર ઝડપાયો છે. લાંબા સમયથી સપ્લાયર આરોપી શ્રવણ વિશ્નોઈ ફરાર હતો. અંબાજી પોલીસે અંદાજે 6 માસ પહેલા દારૂ ભરેલી રિક્ષા ઝડપી હતી. દારૂ ભરેલી રિક્ષામાં શ્રવણે અંબાજી તરફ રવાના કરાવી હોવાની જાણકારી હતી. અંબાજી પોલીસે રિક્ષા સહિત 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ કેસમાં સપ્લાયર શ્રવણ વિશ્નોઈનું નામ ખુલ્યું હતું. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરનો તરખાટ. સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી. મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી. રૂપિયા 8.33 લાખના મુદ્દામાલની ચોરી કરી 2 તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા. जीआईडीसी पुलिस ने तपास शुरू करी है. हम लोग सो रहे थे, 5:30 बजे से बाहर से ताला काट के चोरी करके लेके गया. सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके. हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे. पुलिस में फरियाद कर दी है. અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શિયાળાની શરૂઆતની સાથે જ ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે.